31મી ડિસેમ્બરને લઈને માતર પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। માતર પીઆઈ આર.એન. ખાંટ દ્વારા માતર ચોકડી તથા ખોડિયાર ચોકડી તથા ટોલટેક્સ હાઈવે પર તમામ વાહનોને કડક તપાસ કરવામાં આવી। માતર પોલીસ સ્ટેશન દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકોની સુરક્ષા સઘન વાહન વ્યવહાર ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। નશામાં વાહન ન ચલાવવામાં આવે અને ટ્રાફિક નિયમો પાલન કરવાની અપીલ કરવામાં પણ આવી હતી। આ કામગીરી અંતર્ગત માતર પોલીસ ટીમ દ્વારા આવતા જતા શંકાસ્પદ વાહનોની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી। માતર પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસના જવાનો તથા ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમ આ ડ્રાઈવ કાર્યરત છે। દ્વિચક્રી વાહનોથી લઈને લક્ઝરી કાર સુધીના તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેથી અસામાજિક તત્વો કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવી શકાય। દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા આધુનિક બ્રેથ એનાલાઇઝર મશીનનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે। વાહન ચાલકો નશાની હાલતમાં છે કે નહીં તેની સ્થળ પર જ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને નાગરિકો પોલીસને સહકાર આપે, સુરક્ષિત રીતે નવા વર્ષને આવકાર કરે અને કાયદાનું સન્માન કરે તે માટે સમગ્ર કામગીરી ચલાવવામાં આવી હતી। આ કામગીરીમાં અલગ અલગ જગ્યાએ માતર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એન. ખાંટ સાહેબ અને વી.એ. શેખ સાહેબ અને મીર સાહેબ અને માતર પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રહ્યો હતો। મારું નામ આર.એન. ખાંટ, પોલીસ ઇન્સ્પેક્ટર, માતર પોલીસ સ્ટેશન। સાહેબ, આજે શું લેવા ખોડિયાર ચોકડી છે રધવાડા માતર શું પોલીસ રોડ ઉપર ઉતરી છે, શું કારણ? આવનાર 31ના તહેવાર નિમિત્તે પોલીસ અધિક્ષક શ્રી ખેડા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી નડિયાદ ડિવિઝન નાઓ તરફથી સૂચના આપવામાં આવી છે કે જે 31 નિમિત્તે કોઈ બી ડ્રિંક કરી અને વાહન ચલાવે અથવા બીજો કોઈ બનાવ ન બને તેના માટે ખાસ તકેદારી રાખવી। તેના માટે માતરના તમામ રોડ ઉપર, ચોકડીઓ ઉપર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે। વાહનોનું ચેકિંગ કરવામાં આવેલ છે, જેમાં કોઈ પીધેલો જણાય અથવા કોઈ અસામાજિક તત્વો હોય તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે।